વડોદરા ખાતે બોન્સાઈ ક્લબ વડોદરામાં છેલ્લા 19 વર્ષથી કાર્યરત છે, જેમાં હાલ 200થી વધુ સક્રિય બોન્સાઈ આર્ટિસ્ટ છે. ક્લબમાં દર મહિને નિયમિત યોજાતા વર્કશોપનો લાભ નવા બોન્સાઈ આર્ટિસ્ટોને મળે છે અને તેને કારણે જ આજે વડોદરા એ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ પરદેશમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ઉભી કરી છે. વર્ષ 2012 તથા 2015માં ક્લબ દ્વારા રાષ્ટ્રીય કન્વેન્શનનું પ્રશંસાપાત્ર આયોજન કર્યું હતું, જેમાં જુદા જુદા 14 દેશોના બોન્સાઈ માસ્ટર્સ દ્વારા તેમની આગવી ટેકનિક્સ પ્રદર્શિત કરાઈ હતી, જેમાં દેશભરના 500થી વધુ આવેલા બોન્સાઈ આર્ટિસ્ટોને ધન્યતાની લાગણીનો અનુભવ થયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ પારસી અગિયારી મેદાન સૂર્યા પેલેસ હોટેલ સામે સયાજગંજ ખાતે શ્રીમતી સ્વાતિ એસ બેડેકર ટ્રસ્ટી વાત્સલ્ય ફાઉન્ડેશન વડોદરા દ્વારા 19મું બોન્સાઈ પ્રદર્શન વડોદરાની પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનો વિના મૂલ્યે તમે લાભ લઈ શકો છો. તારીખ 14 માર્ચથી 16 માર્ચ 2026ની શનિવારથી સોમવાર એમ 3 દિવસ માટે સવારના 10 થી સાંજે 8 વાગ્યા દરમિયાન તેની મુલાકાત લઈ શકો છો. દેશ પરદેશના ફળ, ફૂલ, પાનના નાના નાના સુંદર કુદરતના ખોળે મેદાનોમાં, પર્વતો પર, નદી, દરિયા કિનારે જોવા મળતા અવનવા ઘટાદાર આકર્ષક બોન્સાઈ પ્લાન્ટ્સનું સુંદર પ્રદર્શન યોજાઈ રહ્યું છે. તો વડોદરાની કલાપ્રેમી પ્રજાએ છેલ્લા 18 એક્ઝિબિશનમાં ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને શિસ્તબદ્ધ રીતે આનંદ લીધો છે, ત્યારે આ વખતે પણ દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુદરતના ખોળે મળી આવતી આ બોન્સાઈ પ્લાન્ટ્સનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેનો અચૂક લાભ અને મુલાકાત લેવામાં આવે. रिंकू हमला पेला फ्री लई गया था पानी होगा मारो. આ એક્ઝિબિશન અમારું બનિયન બોન્સાઈ ક્લબ છે વડોદરામાં. એ બોન્સાઈ ક્લબ આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરે છે. આ છેલ્લા 19 વર્ષથી અમે લોકો આ કન્ટિન્યુ દર વર્ષે આ એક્ઝિબિશન કરીએ છીએ. એનામાં અમારા જો મેમ્બર હોય, રજિસ્ટર્ડ મેમ્બર હોય, એમના બધાના બોન્સાઈ બનાવેલા હોય એ નમૂના અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે. કેટલી પ્રકારના બોન્સાઈ? અહીંયા કરીબ 150 જાતના ઝાડ મૂકેલા છે. જો આપણા ભારતીય બી છે, બહારના બી છે, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, જાપાન, ત્યાંથી બી અમે ઘણા બધા પ્લાન્ટ લાવ્યા છે અને એમના બી બોન્સાઈ બનાવીને અહીં મૂકેલા છે. શું મહત્વ જોઈએ આ અત્યારે જો છે સિટી એરિયામાં અમારે પાસે સ્પેસ બહુ ઓછી થતી જાય છે, તો હવે ઘરમાં એટલા મોટા મોટા બગીચા રહ્યા નથી, તો એક નાની જગ્યામાં બી અમે આપણો પ્રકૃતિના સાથે આનંદ માણી શકાય એટલે નાના કુંડામાં નાના મોટા આકારના છોડ બનાવીને આપણા નાની ટેરેસ પર યા કઈ જગ્યાએ બી અમે બોન્સાઈ બનાવીને એનો આનંદ લઈ શકીએ અને પર્યાવરણનું એનામાં અમારા સાથે જાળવણી કરી શકાય. એટલે આ જો બોન્સાઈ છે હવે નાની જગ્યામાં બી કરી શકાય, એટલે અમારા પાસે જગ્યા નહીં રહી એટલો એનો ઓપ્શન છે આ કે એના નાની જગ્યામાં બી આપણે ઘણા બધા બોન્સાઈ ઉગાડી શકાય. આપણો પરિચય? હું દિનેશ પાટીદાર ને મારું બોન્સાઈ ફાર્મ છે અડાસ ચોકડી પર આણંદના પાસે. ત્યાં ઘણા બધા બોન્સાઈ મેં એવી રીતે ઉછેર્યા છે ને શહેરીજનો માટે એ ઉપલબ્ધ છે, કોઈ બી આવીને શીખી શકે ને લઈ શકે.